નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 8 ની અંદર ધોરણ 8 વિષય વિજ્ઞાન વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. એટલે આની અંદર પહેલા આપણે થિયરી સમજીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતના શું વાહક એટલે તમે બધા જાણતા જ હશો. ધોરણ 7 ની અંદર આપણે દરેકે અભ્યાસ કરેલો કે વિદ્યુતના શું વાહક એટલે કે જે પદાર્થમાં વિદ્યુત સરળતાથી વહન કરે તેને વિદ્યુતનું શું વાહક. એટલે કે વિદ્યુત સીધો વગર કોઈ પણ વાહકે વિદ્યુત ઊભો ના રહે અને તે સરળતાથી પસાર થઈ જાય તે દરેક પદાર્થને વિદ્યુતના શું વાહક. વિદ્યુતના જે પદાર્થમાંથી વિદ્યુતનું વહન ન કરે એટલે આનાથી ઉલટું કે જે પદાર્થમાં વિદ્યુત વહન જ ના થાય તેને વિદ્યુતના અવાહક. આ મુખ્ય વ્યાખ્યાઓ બે. હવે આની અંદર આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું. તો જુઓ, ચોપડીની અંદર તો બહુ બધું આપ્યું છે, પરંતુ આજે આપણે ભાગ 1 ની અંદર ફક્ત ચર્ચા કરીશું. થિયરી, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ થિયરી. જ્ઞાન કંઈ વાંચ કરવાનો વિષય નથી. આપણી જોડે જે ઘટના બને છે એનું સિમ્પલી આપણી સમજ છે. હવે એને સમજવાની, એને ખોખવાની જરૂર નહીં, એની અંદર ગપ્પા મારવાની જરૂર નહીં, પરંતુ પોતાના માઇન્ડ સેટઅપથી વિચારવાની જરૂર છે. તો જુઓ, સમજો વાત કે રાસાયણિક અસરનો શબ્દ પકડી લો. પહેલા તે વિદ્યુતની અંદર રાસાયણિક એટલે કે કોઈ એવા પ્રવાહીની પ્રક્રિયા થાય અને પ્રવાહીથી કેવી અસરો સર્જાય તો એના વિશેનો આ પાઠ છે. એટલી તો ખબર પડી. વિદ્યુત પ્રવાહી, જે વિદ્યુતનું પ્રવાહી, તો વિદ્યુતની અંદર ફક્ત કંઈ પદાર્થ જ વહન ના કરે, પ્રવાહી પણ વહન કરે છે. તેની અંદર મેં તમારી સમજ સ્ક્રીન ઉપર છે. જુઓ, નળનું પાણી, વિનેગર, કેરોસીન અને લીંબુનો રસ. તો હવે જુઓ, વિદ્યુતની અંદર ધોરણ 7 ની અંદર આપણે બધાએ અભ્યાસ કર્યો હતો કે વિદ્યુત કેવા પદાર્થોનું વહન કરે. તો જેની અંદર એસિડનું વહન કરે છે. તો લીંબુ પણ એક પ્રકારનું એસિડ જ છે. તો શું આવે? સાચું આવી જાય, વહન કરી શકે છે. તો જે વહન કરે એમાં સાચું. નળનું પાણી, તો એ પણ એની અંદર ખનિજ ક્ષારો ને બધું હોય એટલે વિદ્યુત ખનિજ ક્ષારની અંદર પણ વહન કરી શકે, એટલે કે એ કરી શકે છે. વિનેગર પણ એક ટાઈપનો એક પ્રકારનો બેઝ જ છે અને બેઝની અંદર પણ વિદ્યુત વહન કરી શકે છે માટે. પરંતુ કેરોસીનની અંદર કશું એ હોતું નથી એટલે કેરોસીન તેનું વહન કરી શકતી નથી. ખોટું. તો હવે આ તો ફક્ત એક થિયરી. હવે બુકની અંદર શું છે તે જોઈએ. તો વિદ્યુત એવા પદાર્થોનું વહન કરે છે કે જે પદાર્થોને આપણે સમજવા જોઈએ. કારણ કે આ પાઠની અંદર વિદ્યુતની અંદર પ્રવાહી વિશે જ મોસ્ટ ઓફ છે કે કયો પ્રવાહી વહન કરે, પછી ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા, આ બધા મુખ્ય મુદ્દાઓ છે. ને આ બધી બાબતો આપણે સમજવી જ પડશે, નહીં ચાલે. એટલે આ બધી બાબતને ડીપમાં ઉતરીને આપણે જાણીશું. અને એના માટે જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલ લાઈક તેમજ સબસ્ક્રાઈબ કરીને જજો. તો તમને ભાગ 1, 2 અને આગળના ચેપ્ટરોના પણ તમને વિડીયો મળી જશે. બરાબર? તો જોઈએ પાઠ 11, પ્રકરણ 11, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. તમારા વડીલોએ તમને ભીના હાથ વડે વીજળીથી ચાલતા ઉપકરણોને સ્પર્શ ન કરવાની ચેતવણી આપી છે હશે, પરંતુ તમે જાણો છો કે ભીના હાથે વિદ્યુતના ઉપકરણો સ્પર્શ કરવા શા માટે ભયજનક છે. આપણે અગાઉ શીખ્યા કે જે પદાર્થો પોતામાંથી વિદ્યુત પસાર થવા દે છે તે પદાર્થના વિદ્યુતના શું વાહક. બીજી બાજુ કેટલાક પદાર્થો પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા નથી દેતા તો તેને વિદ્યુતના મંદવાહકો એટલે કે વિદ્યુતના શું વાહક નહીં પણ અવાહકો કહે છે. ધોરણ 7 માં આપણે શીખ્યા કે ચોક્કસ પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પસાર થવા દે છે કે નહીં તે જાણવા માટે આપણે ટેસ્ટર બનાવ્યું હતું. તો એ શું તમને યાદ છે કે આવું નક્કી કરવા માટે ટેસ્ટર આપણે કેવા પ્રકારની મદદ કરી? આપણે જોયું કે એલ્યુમિનિયમ ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે અને લાકડા જેવા પદાર્થો વિદ્યુતનું વહન કરતા નથી. જો કે આપણે ટેસ્ટરનો ઉપયોગ ઘન અવસ્થામાં રહેલા પદાર્થો માટે જ કર્યો, પરંતુ પ્રવાહી માટે શું આપણે પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે? ચાલો તે આપણે શોધીએ. તો જુઓ, આપણે તમારી સમજ બધું મેં મૂકી દીધું. જુઓ, આ થિયરી આવી ગઈ. પ્રવાહી તો આ જ છે, આ એક ઉદાહરણ છે. આ શું વહન કરે છે તેની ચર્ચા આની અંદર હવે થશે. તો તે જુઓ, હવે પહેલીને બુજો એકબીજા સાથે પ્રશ્નોત્તર કરશે. બરોબર? પહેલી અને બુજોને તેમને યાદ કરવા માગે છે કે તમારે ક્યારે પ્રયોગ કરતી વખતે ક્યારે વિદ્યુતના મુખ્ય પુરવઠા કે જનરેટર કે ઇન્વર્ટરમાંથી વિદ્યુતનો પ્રવાહનો ઉપયોગ કરવો નહીં. અહીં સૂચવેલ બધી પ્રવૃત્તિઓ માત્ર વીજ કોષનો ઉપયોગ કરવો જોઈએ.
પહેલીને બુજો એક સૂચના આપી રહ્યા છે આપણને કે અહીંયા આપણે ઇન્વર્ટર એટલે કે જનરેટરમાંથી કંઈ પાવર લેવાની જરૂર નથી. વીજ કોષ એટલે કે નાની હવે સેલ કે બેટરીમાંથી જ આપણે વસ્તુ લઈ શકીએ છીએ. બરાબર. તો પ્રવૃત્તિ 11.1 શું વિદ્યુત પ્રવાહીનું વહન કરે છે? શું પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે? પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે તે ચકાસવા માટે આપણે ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. જો કે આપણે વીજ કોષના સેલના સ્થાને બેટરીનો ઉપયોગ કરીશું. ટેસ્ટરનો ઉપયોગ કરતી વખતે અગાઉ તે કાર્ય કરે છે કે નહીં તે તપાસી લેવું જોઈએ. તો જો વાતને સમજો કે વીજ કોષ સેલ જે છે એની અંદર ટેસ્ટર બનાવતા પહેલાં એ કાર્ય કરે છે કે નહીં તે આપણે તપાસી લેવું. બરાબર. પ્રવૃત્તિ 11.11 ટેસ્ટરના અમુક છેડાને થોડી ક્ષણો માટે એકબીજા સાથે સ્પર્શ કરાવો. આવું કરતાં વિદ્યુતનો પરિપથ પૂર્ણ થશે અને બલ્બ પ્રકાશિત થવો જોઈએ. જો બલ્બ પ્રકાશિત ન થાય તો સમજવું કે ટેસ્ટર કામ કરતા નથી. શું તમે તેને સંભવિત કારણો વિચારી શકો છો? શું એવું શક્ય છે કે તારનું જોડાણ ક્યાંક ઢીલું હોઈ શકે અથવા બલ્બ ઉડી ગયો હોય અથવા તમારા સેલ વપરાઈ ગયા હોય? તપાસ કરો બધા જોડાણો ચુસ્ત છે કે નહીં. જો જોડાણો અગાઉથી ચુસ્ત ન હોય તો બલ્બને બદલી નાખો અને હવે ફરી તપાસ કરો ટેસ્ટર કામ કરે છે કે નહીં. જો તે તેનું કાર્ય ન કરતું હોય તો સેલને નવા સેલથી બદલી નાખો. હવે જ્યાં ટેસ્ટર બરાબર રીતેથી કાર્ય કરી રહ્યું છે તો તેના જુદા જુદા પ્રવાહી માટે પરીક્ષણ માટે કરો. ચેતવણી પોતાના ટેસ્ટરની તપાસ કરતી વખતે તેના તારના અમુક છેડાને માત્ર થોડી ક્ષણોથી વધારે માટે સ્પર્શ ન કરો, ન તો બેટરીના બહુ સેલ ઝડપથી વપરાઈ જશે. તો જુઓ હવે આપણે આકૃતિ બનાવી. હવે આપણે આગળ જોઈશું. આકૃતિ બનાવવાની છે. હવે ટેસ્ટરની અંદર ચકાસિત કરવાનું છે. આપણે શું ચકાસિત આવું માઇન્ડની અંદર વિચાર કરો. બરોબર છે. તો વાતને સમજો કે જો આવી રીતે આપણી સમજ એક સેલ છે. સમજ એક સેલ છે. આ સેલ દોર્યો છે એને વિદ્યુતના તાર વડે ત્યાં વીંટી દેવામાં આવે છે. એને વીંટી દીધો. વિદ્યુતના તાર વડે આને વીંટી દીધો. હવે કોઈ પણ એકાદા ભાગ વચ્ચે બલ્બ એટલે કે બલ્બ લેવામાં આવે છે. બલ્બ લેવામાં આવે છે. બરાબર છે. હવે બલ્બ તો લીધો આપણે. હવે આની અંદર આપણે એક વાત જોવાની છે. હવે જો બંને બાજુથી એક બાજુ આ પ્રવાહીનું સ્થાન છે, બલ્બ છે. હવે આપણે અહીંયા અલગ અલગ પ્રકારના પ્રવાહી જોઈશું. શું તે સુવાહકની યાદી બનાવવાની છે, સુવાહકની યાદી બનાવવાની છે ને અવાહકની યાદી બનાવવાની છે. સુવાહકની યાદી બનાવવાની છે અને બીજી બાજુ આપણે અવાહકની યાદી બનાવવાની છે. જોઈ લો. તો પહેલાં આપણે વારાફરતી અહીંયા પદાર્થો મૂકીશું. પ્રવાહી પણ આવી શકે ને પેલા બધા પદાર્થો પણ આવી શકે. તો જુઓ સૌપ્રથમ છે આપણે લોખંડની ફૂલપટ્ટી. તો જુઓ લોખંડની ફૂલપટ્ટી. વાતને સમજતા શીખો. લોખંડની ફૂટપટ્ટી. તો લોખંડની ફૂલપટ્ટી શું વહન કરી શકે છે? યસ કે નો? યસ. જો લોખંડની ફૂલપટ્ટી વહન કર્યું તો શું વાહક? લોખંડની ફૂટપટ્ટી. લોખંડની ફૂટપટ્ટી આ સુવાહક છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. જો આકૃતિ બરાબર નથી બની પરંતુ કાલે હું તમને પરફેક્ટ આકૃતિ સાથે હું તમને સમજાવીશ. પછી શું આવશે? લાકડું. તો સૌપ્રથમ આપણે લાકડું લેવાનું છે. લાકડું આવી રીતે આપણે બધું વીંટી દીધા વાયરો. લાકડું શું છે તેનાથી બલ્બ પ્રકાશિત થશે. થયેલો બલ્બમાં પણ એક તરંગો વિદ્યુતના પહોંચશે જ નહીં. ત્યાં સુધી પહોંચી જ નહીં શકે તો લાકડું. તો અવાહક જો ડાયરેક્ટલી ખબર પડે. બસ વાય નાનું ના થવું જોઈએ. હવે પાછું આવશે અહીંયા પ્રવાહી. કે પાત્ર લો. હવે આકૃતિને બદલો. હવે આડી ના રાખશો. હવે આપણે પ્રવાહી વિશે ચર્ચાઓ કરીએ. તો જો આ વીજ કોષ છે, આ બેટરી છે અને આના ઉપરથી બધે પાવરો લીધા છે આપણે. બરોબર. હવે આનાથી
વિદ્યાર્થી મિત્રો જુઓ આની અંદર બલ્બ છે, આ બલ્બ છે, વાતને સમજો બસ. વિદ્યાર્થી મિત્રો બલ્બ અહીંયા છે. હવે આની અંદર બધા પ્રવાહીના છેડા નાખવાના છે. આ બીકર છે. હવે જોઈ લો આ બીકર છે. જો વિદ્યાર્થી મિત્રો આ બીકર છે. હવે આ બીકરની અંદર આપણે હવે નાખીશું લીંબુનો રસ. બરાબર. આ એક નિષાદિત પાણી લીંબુનો રસ પાણી નાખ્યા. લીંબુનો રસ શું પ્રકાશિત થશે? તો પ્રકાશિત થઈ ગયો હતો આપણો બલ્બ. તો લીંબુનો રસ તો પ્રકાશિત થઈ ગયો. તો લીંબુનો રસ પ્રકાશિત થશે. બરાબર. આની અંદર આપણે પ્રવાહી બદલવાની જરૂર નથી. વિનેગર તો બલ્બ પણ આની અંદર પણ પ્રકાશિત થઈ જશે. તો વિનેગર. હવે જોજો વાતને, કેરોસીન થશે પ્રકાશિત. બરોબર. કેરોસીન થશે પ્રકાશિત. જે થશે એ નહીં થાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રકાશિત થશે નહીં. તો કેરોસીન. બરોબર છે. કેરોસીન થશે પ્રવાહિત નહીં. હવે શું બીજું છે? પ્રવાહીમાં તો ઘણા બધા છે. બોલો હવે. નિષાદિત પાણી નહીં થાય. તો નિષાદિત પાણી નહીં થાય ના, પ્રકાશિત થશે નહીં. પરંતુ જો તેની અંદર ક્ષાર ઉમેરવામાં આવે તો શું તે પ્રકાશિત થશે? યસ. ક્ષાર એટલે કે તેની અંદર મીઠું જો ઉમેરી દેવામાં આવે, વિદ્યાર્થી મિત્રો સમજો, જો તેની અંદર મીઠું ઉમેરી દેવામાં આવે તો તે પ્રકાશિત થશે. આના ઉપરથી આપણને એટલી તો ખબર પડી કે કયા પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે છે. તો આ તો બસ એક થિયરી, બસ ધેટ્સ એક્ઝામ્પલ. હવે આપણે આની અંદર તો બહુ બધી પ્રક્રિયાઓ છે, બહુ બધા પ્રયોગો કરવાના જ છે નવા. પરંતુ આજે આપણે શું શીખ્યા તો એકવાર સમજી લો. વિદ્યુતના સુવાહક, વિદ્યુતના અવાહક, વિદ્યુતના અવાહક, આ બંને આપણે આજે શીખ્યા. તે પણ કેવા? પ્રવાહીમાં શીખ્યા. અને બીજું શું શીખ્યા? આની વ્યાખ્યા. તો કાલે આપણે આની અંદર નવા ટોપિકની ચર્ચા કરીશું. તો તે માટે તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો લાઈક તેમજ સબસ્ક્રાઈબ કરીને જાઓ. બરાબર. ઓકે.